સુરત શહેરના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માતેલા સાંઢની જેમ ફાટી રહ્યા છે। આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો, જેમાં યુક્રેનથી આવેલા MBBSના વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે। મળતી માહિતી મુજબ જૂનાગઢના જસદણ વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે। જશુભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે સવારે મોપેડ પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે બેફામ ચલાવતા ડમ્પર ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી, જેને પગલે વિવેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું। મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો। હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો। અમારા પર તો હાથ તૂટી પડ્યું છે। વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસ માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે। આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે, પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે નિયમોથી કંઈ ફરક નથી પડતો। નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે। તુષારભાઈ, શું થયું હતું? એક્સિડન્ટ થયેલો, ટ્રકવાળાએ અડફેટે લઈ લીધો ટાઈમ। ક્યાં ગયો હતો તમારો ભાઈ અને ક્યાંથી આવી રહ્યો હતો? લાઇબ્રેરી માટે ગયેલો અને રસ્તામાં બનાવ બની ગયો। તમારો ભાઈ કઈ યુક્રેનથી પાછો આવ્યો? હા, યુક્રેન ગયો તો સ્ટડી માટે, MBBS કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ MDની ફૂલ તૈયારી ચાલુ હતી। શું કહેશો ટ્રકવાળા વિશે? અત્યારે તો અમારે કાંઈ કીધા જેવું જ નથી ભાઈ, અમારે આપ ફાટી ગયું ભાઈ।